પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 11માં પ્રથમ પ્રકરણની તત્વયુગમિતિ અને તત્વયુગમિતિય ગણતરી એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તત્વયુગમિતિ એટલે શું અને એ શું દર્શાવે છે? તો આપણે રાસાયણિક પ્રક્રિયાની સમતોલન વિધિ વિશે સમજી ગયા છે કે પ્રક્રિયકમાં જે પરમાણુ હોય તેટલી જ સંખ્યામાં નિપજમાં પણ પરમાણુની સંખ્યા હોવી જોઈએ, અને જે ન હોય તો આપણે પ્રક્રિયક અથવા નિપજની આગળ યોગ્ય સહગુણક મૂકી અને આપણે એને સમતોલન કરતા હોઈએ છીએ. અહીંયા તત્વયુગમિતિય જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકો અને નિપજોની દળની ગણતરી સાથે સંકળાયેલ છે. તત્વયુગમિતિ એ આપણા જે રાસાયણિક સમીકરણમાં જે પ્રક્રિયક અને નિપજ હોય છે એની દળની ગણતરી સાથે સંકળાયેલા હોય છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે જેમાં મિથેન વાયુના દહનની પ્રક્રિયા છે. મિથેન વાયુના દહનની પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કોઈ પણ દહન પ્રક્રિયામાં ઓક્સિજન હાજરી અનિવાર્ય છે. ઓક્સિજન હોય તો જ દહન થાય. એટલે આપણે મિથેન વત્તા ઓક્સિજન અને દહન પ્રક્રિયા હોય ત્યારે એની નિપજ સ્વરૂપે હંમેશા આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ મળે. અહીંયા આપણે મિથેન વાયુને જ્યારે ઓક્સિજન વાયુ સાથેની દહન પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની બાષ્પ મળે છે. આની તત્વયુગમિતિએ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એના મોલ કેટલા છે પ્રક્રિયકોને નિપજોના, તો આપણે અહીંયા દર્શાવ્યા છે પ્રમાણે કે 1 મોલ મિથેન વાયુ 2 મોલ ઓક્સિજન વાયુ સાથે દહન પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 2 મોલ પાણીની બાષ્પ મળે છે. આ આપણે મોલ સંખ્યાની મદદથી તત્વયુગમિતિ આપણી જે પ્રક્રિયાને છે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. પ્રક્રિયકોને નિપજોને આગળ જે સહગુણક દર્શાવેલા, દાખલા તરીકે CH4 આગળ એક કંઈ ના લખ્યું એટલે સમજવાનું કે એક સહગુણક છે. એવી રીતે O2 આગળ 2 સહગુણક છે, કાર્બન ડાયોક્સાઇડ આગળ 1 સહગુણક છે અને પાણીના અણુ આગળ 2 સહગુણક છે. એને આધારે આપણે મોલ સંખ્યાથી આપણે આપણી આ રાસાયણિક પ્રક્રિયાને તત્વયુગમિતિ રીતે દર્શાવી શકીએ છીએ. અણુની દ્રષ્ટિએ આપણે દર્શાવીએ ત્યારે તો અણુની રીતે દર્શાવવા માટે આપણે આગળ કહેવાના છીએ કે મિથેનનો એક અણુ, મિથેન વાયુનો એક અણુ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીની બાષ્પના 2 અણુ આપે છે. આ તત્વયુગમિતિ રીતે આપણે આવી રીતે એને દર્શાવી શકીએ. જો આપણે કદની દ્રષ્ટિએ દર્શાવવું હોય તો આપણે યાદ રાખીએ અહીંયા કે STP એ 1 મોલ જે વાયુ છે એનું કદ 22.7 લિટર હોય છે. એટલે આપણે એક જે મોલ છે એનું મોલર કદ એ 22.7 લિટર છે. એટલે આપણે યાદ રાખીએ કે જ્યારે સહગુણક 1 હોય ત્યારે આપણે એનું કદ 22.7 લિટર બોલવું પડે. જેમ જેમ આગળના સહગુણક બદલાતા રહેશે
એ પ્રમાણે કદ બદલાશે. જો 2 મોલ હોય તો 22.7 ગુણ્યા 2 એટલે 45.4. એમ આપણી જે પ્રક્રિયા છે દહન પ્રક્રિયા આપણે કદની દ્રષ્ટિએ કદની રીતે આપણે જ્યારે એની તત્વયુગ્મિતિ રજૂ કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે મિથેનના 22.7 લીટર ઓક્સિજનના 45.4 લીટર કદ સાથે સંયોજાઈ અથવા તો દહન પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુના 22.7 લીટર અને પાણીની બાષ્પ 45.4 લીટર મળે છે, જેને આપણે કદથી તત્વયુગ્મિતિ એવું કહી શકીએ. આવી જ રીતે આપણે દળની વાત કરવાના છે. તો દળની જ્યારે વાત કરીએ છીએ ત્યારે દળમાં આપણે જે મિથેન અણુ છે તો મિથેનનું 1 મોલ, અને આપણે આગળ મોલ સંકલ્પનામાં ચર્ચા કરી છે કે મોલને આપણે દળ પર નિર્ધારિત કરી શકીએ છીએ, એટલે આપણે એને મોલર દળ કહીએ છીએ. તો મોલર દળનો ઉપયોગ કરવાનો. 1 મોલ હોય તો એનું મોલર દળ બોલવાનું. જો સહગુણક 2 એટલે કે 2 મોલ હોય તો મોલર દળને 2 વડે ગુણી નાખવાનું. એવી રીતે અહીંયા મિથેનના 16 ગ્રામ, ઓક્સિજનના 64 ગ્રામ, કારણ કે ઓક્સિજન 2 મોલ છે એટલે 2 અણુ ઓક્સિજન હોવાથી 32 ગુણ્યા 2 એટલે 64 ગ્રામ થશે. 16 ગ્રામ મિથેન વાયુ 64 ગ્રામ ઓક્સિજન વાયુ સાથે દહન પ્રક્રિયા કરી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી મળે છે, પાણીની બાષ્પ મળે છે. અહીંયા આપણે 36 ગ્રામ એટલા માટે પાણીના 1 અણુનું મોલર દળ છે 18 ગ્રામ, એવા અહીંયા 2 અણુ છે માટે આપણે એને 36 ગ્રામ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે પ્રક્રિયાની તત્વયુગ્મિતિ આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. એના પછીનો આપણો એક અગત્યનો મુદ્દો છે જેને આપણે સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવાના છે. સીમિત પ્રક્રિયક એટલે શું? કોને સીમિત પ્રક્રિયક કહેવાય? તો પહેલાં સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા સમજી લઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ, સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કર્યો છે. સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓમાં ચોક્કસ મોલ પ્રક્રિયકના એકબીજા સાથે પ્રક્રિયા કરે એટલે નિપજના પણ ચોક્કસ મોલ જ મળે છે. તો અહીંયા આપણને કહે છે કે દરેક પ્રક્રિયા આવા સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓ જે હોય નિપજની મોલ સંખ્યા એ પ્રમાણે આપણને જથ્થો મળતો હોતો નથી. ત્યારે ક્યારેક એવું થાય કે કોઈ પ્રક્રિયક પ્રમાણમાં ઓછો જથ્થો હોય તો એ વપરાઈ જશે, અને એ પ્રક્રિયક વપરાઈ જશે એટલે શું થશે? પ્રક્રિયા અટકી જશે. એટલે જે પ્રક્રિયકનો જથ્થો વપરાઈ જાય છે ને જેને કારણે પ્રક્રિયા અટકી જાય છે, આ વપરાઈ જતા જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકને આપણે સીમિત પ્રક્રિયક કહીએ છીએ, કારણ કે એ સીમિત પ્રક્રિયકના કારણે પ્રક્રિયામાં નિપજ બનવાની પ્રક્રિયા અટકી જાય છે. તો અહીંયા આપણે જે ટેક્સ્ટમાં પણ આપ્યું છે, પણ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોનો જથ્થો સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના પ્રમાણમાં હોતો નથી. ક્યારેક એવું પણ મને વધારે ઓછું હોઈ શકે છે. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે વધે, જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે, અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધી શકતી નથી. અને આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનમાં સીમિત કરે છે, એટલે કે બનતી નિપજને અટકાવી દે છે, અને તેથી તેને આપણે સીમિત પ્રક્રિયક તરીકે આપણે ઓળખીએ છીએ. એ આપણે એક ઉદાહરણ લઈએ. પાણી બનવાની પ્રક્રિયા છે. 2 મોલ H2 1 મોલ O2 વાયુ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ પાણીની બાષ્પ બને. આ આપણી પ્રક્રિયા છે, સંતુલિત પ્રક્રિયા છે. કે હાઇડ્રોજનના 4 પરમાણુ તો આ બાજુ નિપજમાં પણ 4 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ તો નિપજમાં પણ ઓક્સિજનના 2 પરમાણુ છે. પણ હવે જો આપણને પ્રક્રિયામાં
3 મોલ ઓક્સિજન આપે અને 3 મોલ હાઇડ્રોજન આપે અને 2 મોલ ઓક્સિજન આપે, તો આ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કયો પ્રક્રિયક સીમિત પ્રક્રિયક છે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો અહીં આપણી જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નક્કી કરવા માટે આપણે 2 સ્ટેપ ખાલી વિચારવાના છે. 2 સ્ટેપમાં આપણે એવું વિચારીશું કે હાઇડ્રોજનના 3 મોલ છે, તો આપણે ઉપરની પ્રક્રિયામાં જોઈ લઈએ કે હાઇડ્રોજનના 2 મોલ હોય તો ઓક્સિજન કેટલા મોલ જોઈએ? 1 મોલ. 2 મોલ હાઇડ્રોજન 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, એટલે મતલબ હાઇડ્રોજનના જેટલા મોલ હોય એના કરતાં ઓક્સિજન આપણે અડધો જોઈશે. જો હાઇડ્રોજન તમારી જોડે 3 મોલ હોય તો આપણે ઓક્સિજન 1.5 મોલ જ જોઈએ. કેટલું જોઈએ? 1.5 મોલ. અને 1.5 મોલ જ ઓક્સિજન જોઈએ, એટલે 3 મોલ હાઇડ્રોજન વપરાઈ જશે ત્યાં સુધી ઓક્સિજન 1.5 મોલ જ વપરાશે, તોય આપણી જોડે 0.5 મોલ ઓક્સિજન રહેશે જ્યારે હાઇડ્રોજન વપરાઈ જશે. અને હાઇડ્રોજન વપરાઈ જશે ત્યારે આપણે જાણીએ છીએ કે આપણી પ્રક્રિયા અટકી જશે. એવી જ રીતે આપણે ઓક્સિજનના 2 મોલ માટે વિચારીએ કે ઓક્સિજનના 2 મોલ જો વાપરવા હોય તો આપણે હાઇડ્રોજનના 4 મોલ જોઈએ, પણ આપણી જોડે કેટલા મોલ છે? 3 મોલ. કારણ કે 3 મોલ વપરાઈ જશે એટલે આપણી પ્રક્રિયા અટકી જશે. જો બંને રીતે આપણે વિચાર્યું કે 3 મોલ હાઇડ્રોજન હોય તો આપણે ઓક્સિજન તો 1.5 મોલ જ જોઈએ છે, હાઇડ્રોજન ત્યાં વપરાઈ જશે પણ ઓક્સિજન તો પડ્યા છે. બીજું સ્ટેપ આપણે વિચારીએ, ધારો કે ઓક્સિજન 2 મોલ છે તો 2 મોલ વાપરી નાખો તો કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? તો કે 4 મોલ, પણ આપણી જોડે છે કેટલા? 3 મોલ. ત્યારે પણ ઓક્સિજન હાઇડ્રોજન તો વપરાઈ જશે. તો હાઇડ્રોજન એ વપરાઈ જાય છે એટલે પ્રક્રિયા અટકી જશે. તો અહીં હાઇડ્રોજન, જેને આપણે સીમિત પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ, પ્રક્રિયા આગળ વધી શકતી નથી. કોના કારણે? હાઇડ્રોજનના કારણે. હાઇડ્રોજનના 3 મોલ વપરાઈ જશે ત્યારે પ્રક્રિયા અટકી જશે. અને એ વખતે ઓક્સિજન તો પડ્યા છે, શું વપરાઈ ગયું? હાઇડ્રોજન. અને માટે આપણે હાઇડ્રોજનને સીમિત પ્રક્રિયક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી પદ્ધતિઓ જોવાના છે ને એમાં આપણે દળ ટકાવારી જોવાના છે. દળ ટકાવારી એટલે શું? કોને દળ ટકાવારી કહેવાય? તો દળ ટકાવારી માટે એક સૂત્ર આપણે મેળવવાનું છે ને. સૂત્રમાં આપણે જાણીએ છીએ કે ટકા હંમેશા 100 થી હોય, એટલે ટકાવારી દર્શાવવા માટે આપણે એક પદ મૂકીએ કે દ્રાવણનું જે, અહીંયા આપણે દળથી ટકાવારી શોધવાની છે, એટલે આપણે જાણીએ છીએ કે દ્રાવણ એ શેનું બનશે? તો દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર દ્રાવણ. તો દ્રાવ્યના કેટલા ટકા છે એ આપણે શોધવાના છે, અને માટે આપણે દ્રાવ્યના દળથી ટકાવારી એવું આપણે કહી શકીએ છીએ. અહીં દળથી ટકાવારીમાં આપણે એવું પદ મૂકી શકીએ કે દ્રાવણનું દળ હોય એટલું જ જો દ્રાવ્યનું દળ હોય તો ટકાવારી કેટલી થાય? 100. તો દ્રાવ્યનું દળ હોય ત્યારે કેટલા? જો પદ કેવી રીતે મૂકું છું તે, દ્રાવણનું દળ હોય ત્યારે 100%, તો દ્રાવ્યનું દળ હોય ત્યારે કેટલા? તો આપણે દ્રાવણનું દળ પહેલું સ્ટેપ છે આપણું, તો આપણે જાણીએ છીએ જ્યારે પદ મૂકીએ ત્યારે એ ક્યાં આવશે? નીચે. અને ત્યારે દળથી ટકાનું સૂત્ર = આપણને થશે કે દ્રાવ્યનું દળ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું દળ, જેની મદદથી આપણે દળથી ટકાવારી શોધીએ છીએ. અને આપણે એનો એક દાખલો જોવાના છે. અહીં આપણને પદાર્થ એના 2 ગ્રામને આપણે 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે ત્યારે દ્રાવ્યના દળથી ટકા ગણવાનું કહે છે. તો અહીં આપણે યાદ રાખીએ કે આપણું સૂત્ર હતું એમ, દળથી ટકા બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું દળ. મેં તમને કીધું છે કે જે દ્રાવ્યનું દળ છે એ દ્રાવ્યના દળને આપણે અહીં જે વાત કરવાના છે કે કેવી રીતે મેળવી શકાય, તો દ્રાવ્યનું દળ તો આપણે આપી દીધું છે કે 2 ગ્રામ છે, પણ દ્રાવણનું દળ આપણે મેળવવાનું રહેશે. અને દ્રાવણનું દળ મેળવવા માટે આપણે શું કરવું પડશે કે દ્રાવ્ય
અને આપણે જે પાણી ઉમેરીએ છીએ આપણું દ્રાવક છે, પાણીને દ્રાવક કહેવાય, એ 18 ગ્રામ છે. અહીં બાજુમાં મેં ગણતરી દર્શાવી છે, જો કે દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. 2 ગ્રામ દ્રાવ્ય છે, 18 ગ્રામ કે જે દ્રાવક છે. અને આ બંનેનો આપણે જ્યારે સરવાળો કરીશું ત્યારે આપણને દ્રાવણનું દળ મળશે. એટલે આપણે દ્રાવણનું દળ જે લેવાના છે એ 20 ગ્રામ લેવાના છે. કેટલા ગ્રામ લેવાના છે? 20 ગ્રામ. એટલે આપણા સૂત્રમાં મેં અંદર પણ દર્શાવ્યું છે કે 2 વત્તા 18 એટલે 20 ગ્રામ થશે. એટલે 2 ગુણ્યા 100 ભાગ્યા 20 બરાબર 10% દળથી ટકાવારી થશે. તો અહીંયા આપણે દળથી ટકાવારી શોધવાનો જ્યારે આપણે દાખલા જોઈએ છે ત્યારે આપણે આ રીતે દળથી ટકાવારી શોધી શકીએ છીએ. હવે આપણે જોવાના છે મોલ અંશ. અચ્છા, મોલ અંશ એટલે શું? કોને મોલ અંશ કહેવાય? અને અહીં આપણે જ્યારે મોલ અંશની વાત કરીએ છીએ ત્યારે મોલ અંશ ક્યારે વપરાય એ પણ આપણા માટે એક પ્રશ્ન છે. મોલ અંશ ક્યારે વાપરી શકીએ આપણે? તો જ્યારે દ્રાવણમાં 1 કરતાં વધારે દ્રાવ્ય પદાર્થ આવેલા હોય, દ્રાવણમાં 1 કરતાં વધારે દ્રાવ્ય પદાર્થ આવેલા હોય ત્યારે આપણે મોલ અંશનો ઉપયોગ, જેમ કે આપણે પાણીમાં ખાંડ, પછી મીઠું, લીંબુ, તો આ બધા જ્યારે પદાર્થ ઉમેરીએ છીએ ત્યારે તમે જો દ્રાવક તો પાણી જ છે, પણ ઉમેરેલા દ્રાવ્ય પદાર્થ 1 કરતાં વધારે છે. એવા સંજોગોમાં આપણે મોલ અંશનો ઉપયોગ કરી શકીએ છીએ. અચ્છા, મોલ અંશ એટલે શું? તો મોલ અંશ એ જ્યારે 1ના ભાગ સ્વરૂપે હોય, જેમ ટકાવારી 100નો ભાગ હોય એમ અંશ એ 1નો ભાગ હોય. તો અહીંયા આગળ આપણે વ્યાખ્યામાં એવું કહેવાના છે કે ધારો કે દ્રાવણમાં 1 કરતાં વધારે ઘટકો આવેલા હોય ત્યારે કોઈ એક ઘટકના મોલ સંખ્યા અને દ્રાવણમાં રહેલા ઘટકોની કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહીએ છીએ. દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ અને સાથે સાથે આપણે યાદ પણ રાખીએ છીએ કે એ સિવાય પણ બીજા ઘટકો દ્રાવણમાં છે તો એમના કુલ ઘટકો એટલે કે બધા જ ઘટકોનો સરવાળો, આ બંનેનો ગુણોત્તર એ તે ઘટકના મોલ અંશ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં આપણે વ્યાખ્યાયિત કર્યું છે કે દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને તે ઘટકના મોલ અંશ કહે છે. અહીં આપણે એક ઉદાહરણ લઈએ છીએ જેમાં આપણે દ્રાવણમાં ઘટક એ અને ઘટક બી લઈએ છીએ. અહીં આપણે જોઈએ છીએ ઘટક એ અને ઘટક બીમાં આપણે અહીંયા જે ઘટક આપ્યા છે એ ઘટકમાં આપણે ધ્યાનથી જોઈએ તો એ જે ઘટકો છે એમાં મોલ અંશ પણ આપણે દર્શાવ્યા છે કે એમના મોલ અંશ કેટલા છે. તો એકમાં ઘટક એ છે, એના મોલ સંખ્યા NA છે, મોલ સંખ્યા NA છે, આ એની મોલ સંખ્યા છે NA, ઘટક એના મોલ સંખ્યા. અહીંયા પણ ઘટક બીની મોલ સંખ્યા NB છે. તો દ્રાવણમાં રહેલા ઘટકોના કુલ મોલ જેને આપણે NA વત્તા NB કહી શકીએ છીએ. એટલે આ કુલ મોલ થઈ ગયા, આ વ્યક્તિગત ઘટકોના મોલ થઈ ગયા. હવે તમારે જે પણ ઘટકના મોલ, દાખલા તરીકે મારે ઘટક એના મોલ અંશ શોધવા છે. હમણાં આપણે વ્યાખ્યા જે સમજ્યા છે વ્યાખ્યાના પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો વ્યાખ્યાની પ્રમાણે આપણી ચર્ચા છે એમાં આપણે એવું કહીએ છીએ કે કોઈ એક ઘટકના મોલ એટલે ધારો કે એના મોલ અંશ શોધવા, તો એના મોલ ભાગ્યા કુલ મોલના ગુણોત્તરને આપણે મોલ અંશ XA કહીએ છીએ. શું કહીએ છીએ? XA. એવી રીતે ઘટક બીના મોલ અંશ, ઘટક બીના મોલ અંશની આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં ઘટક બીના મોલ ભાગ્યા કુલ મોલ એટલે કે ઘટક બીના મોલ સંખ્યા ભાગ્યા કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને આપણે XB તરીકે ઓળખીએ છીએ. તો આ XB શું છે? તો ઘટક બીના મોલ અંશ છે. તો આ રીતે જેટલા બી ઘટક હોય ઘટકના મોલ અંશ આપણે શોધી શકીએ છીએ. એક ઘટક, 2 ઘટક હોય, 3 ઘટક હોય, 4 ઘટક હોય, કોઈ પણ જેટલા પણ ઘટકો હોય આવી રીતે આપણે એમની મોલ સંખ્યા જાણતા હોઈએ તો એમના મોલ અંશ શોધી શકીએ છીએ. અહીં આપણે છેલ્લે જોઈએ છે, આપણે આ એક મેં
પદ મૂક્યું છે, એમાં લખ્યું છે XA વત્તા XB બરાબર 1. કુલ મૂલાંશ 1 થાય. XA ના જે પણ મૂલાંશ હોય એ મતલબ ઘટક એના મૂલાંશ અને ઘટક બીના મૂલાંશનો સરવાળો 1 થાય. આ તો બે જ ઘટક છે. તમે ઘણા બધા ઘટકો, 5 ઘટકો, 6 ઘટકો, 7 ઘટકો, જે તમે ઘટકો હોય દ્રાવણમાં એ બધા જ ઘટકોના મૂલાંશનો સરવાળો તો 1 જ થાય. તો અહીંયા આપણે મૂલાંશ વિશે અભ્યાસ કર્યો કે મૂલાંશમાં કેવી રીતે આપણે મૂલાંશ મેળવી શકીએ, મૂલાંશ ક્યારે વપરાય અને કુલ મૂલાંશ કેટલા થાય આપણે યાદ રાખવાનું છે. ક્યારેક દાખલાઓમાં એની જરૂર પડે છે. તો આ રીતે આપણે મૂલ અંશ શોધી શકીએ છીએ. હવે આપણે બીજી જે આપણી વ્યાખ્યા છે મોલારિટી. તો મોલારિટી એટલે શું, કોને મોલારિટી કહેવાય? તો મોલારિટીની આપણે ચર્ચા કરવાના છે. એમાં આપણે પહેલાં મોલારિટીની વ્યાખ્યા જોવાના છે અને વ્યાખ્યા પછી આપણે મોલારિટી કેવી રીતે શોધી શકાય એનો આપણે અહીંયા જોવાના છે. તો મોલારિટી એટલે શું, કોને મોલારિટી કહેવાય એ આપણે સમજવું છે. મોલારિટી એટલે એને આપણે ટૂંકમાં બોલવાનું છે મોલર. મોલર અને કેપિટલ એમ વડે દર્શાવવા. ખાસ યાદ રાખજો, હમણાં આપણે મોલારિટીની વ્યાખ્યા પણ જોવાના છે. મોલારિટીમાં આપણે કેપિટલ એમ વડે દર્શાવવાના છીએ, એટલે આ ભૂલ ના થાય એટલા માટે ખાસ યાદ રાખો. મોલારિટી કેપિટલ એમ છે અને એનું અર્થઘટન આવું છે: 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને આપણે મોલારિટી તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં ખાસ યાદ રાખીએ છીએ કે 1 લિટર દ્રાવણમાં કેટલા મોલ ઓગળેલા છે એવું જાણી લઈએ એટલે તરત આપણને મોલારિટી મળી રહેશે. એટલે આપણે પહેલું જ આપણું જે સૂત્ર લખ્યું છે એમાં આપણે તરત લખ્યું છે કે મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે આપણે મોલની વિશેની માહિતી આપણી પાસે છે. મોલ કોને કહેવાય? તો દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા મોલર દળ. એટલે મારે આ પદ નીકાળી દેવું તો હું લખી શકું છું દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું મોલર દળ. આ બંનેનો ગુણોત્તર એટલે જ મોલ. તો આપણે દ્રાવ્યના મોલ ન લખવા હોય અને આગળ જો કદાચ ન આપેલા હોય, ખાલી આપણને દળ આપેલું હોય અને મોલર દળ આપ્યો હોય તો આને બદલે આપણે આ મૂલ્ય લખીશું, મતલબ સમીકરણમાં આપણે આ દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે ધારો કે લીટરમાં કદ નથી આપેલું, મિલીલીટરમાં આપ્યું છે, તો આપણે એ લીટરને મિલીલીટરમાં ફેરવી શકીએ. કેવી રીતે? જો આ લખ્યું આપણે કે આ લીટરવાળું કદ ના લખો, તમે મિલીલીટર લખો તો સાથે ઉપર 1000 વડે ગુણવા પડશે. 1000 વડે ગુણી નાખો અને નીચે દ્રાવણનું કદ mlમાં. તો જો આ સમીકરણમાં છે એમાં મોલ અને લીટર આપેલા છે, પણ જો એ ન આપેલું હોય દ્રાવ્યનું દળ આપેલું હોય, મોલર દળ આપેલું, આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણનું કદ mlમાં. તો આપણે આ રીતે મોલારિટી શોધી શકીએ છીએ. મોલ પ્રતિ લીટર એ મોલારિટી કેવી રીતે શોધી શકીએ છીએ? આ રીતે આપણે આ મોલારિટીને શોધી શકીએ છીએ. આપણને એક નાનો એક્ઝામ્પલ આપણે મૂક્યો છે કે 4 ગ્રામ NaOH પાણીમાં દ્રાવ્ય કરીને 250 ml દ્રાવણ બનાવવામાં આવ્યું છે. 4 ગ્રામ NaOH પાણીમાં ઓગાળી અને 250 ml દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની મોલારિટી કેટલી? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. જો કેટલા ગ્રામ દ્રાવણ દળ? તો 4 ગ્રામ. તો લખી દો 4 ગ્રામ. NaOHનું મોલર દળ 40, તો મોલર દળ 40 લખી નાખ્યું છે. એવી જ રીતે અહીંયા પાછું આપણે કહીએ છીએ કે ભાઈ દ્રાવણનું કદ કેટલું બનાવવાનું? તો કે 250 ml, 250 ml બનાવવાનું કીધું એને. પાણી ઉમેરી અને દ્રાવણ 250 ml ઉમેર્યું. તો 250 ml દ્રાવણ બને, દ્રાવણનું કદ કહેવાનું એ mlમાં છે. એટલે આપણે 250 નીચે લખ્યું, આની જગ્યાએ જે લખ્યું દ્રાવણનું કદ mlમાં ત્યાં લખી શકીએ. એનું ઉપર 1000 અને આપણે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 0.4 મોલર. તો જ્યારે 4 ગ્રામ NaOHને આપણે પાણીમાં ઓગાળી 250 ml દ્રાવણ બનાવીએ એટલે આપણું દ્રાવણ 0.4 મોલર દ્રાવણ બન્યું એમ કહી શકાય. અહીં આપણે આ મોલારિટીનો ઉપયોગ
બે દ્રાવણની સરખામણી માટે પણ કરી શકીએ. એના માટે સૂત્ર છે M1V1 = M2V2. કોઈ એક દ્રાવણની સાંદ્રતા આપેલી હોય, એનું કદ આપેલું હોય અને પછી એનું કદમાં કંઈ ફેરફાર કરો તો એની મોલારિટી કેટલી થશે એ પણ આપણે આ સૂત્રથી શોધી શકીએ, જેને આપણે M1V1 = M2V2 વડે દર્શાવીએ છીએ. એક્ઝામ્પલ આપી જુઓ. 1 મોલર NaOH 200 ml દ્રાવણને પાણી ઉમેરી 1 લિટર બનાવતા દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? શું કીધું છે? 1 મોલર સાંદ્રતા આપી છે NaOH દ્રાવણની, અને કેટલા ml છે? 250 ml. એટલે આપણે M1V1 મળી ગયું. M1 1 ml, V1 200 ml. હવે આપણે એમાં પાણી ઉમેરીને દ્રાવણનું કદ વધારીએ છીએ. કદ V2 1000 ml કરીએ છીએ. જો આપણે V2 1000 ml કરીએ તો M2 કેટલા હશે આપણે શોધવાના થશે. તો આપણે આપણા સમીકરણમાં M1 = 1 મૂકી દઈએ, V1 = 200 ml મૂકી દઈએ, V2 = 1000 ml મૂકી દઈએ. તો M2 ને સૂત્રનું કરતા બનાવશો ત્યારે આપણને જવાબ મળે છે 0.2 મોલર. આ દ્રાવણનું કદ જ્યારે આપણે ફેરફાર કરીએ છીએ ત્યારે આપણને 0.2 મોલર સાંદ્રતા મળશે. તો આવી રીતે આપણે સાંદ્રતા પણ આવી રીતે મેળવી શકીએ છીએ. દ્રાવણને મંદ કરતાં કેટલી સાંદ્રતા છે એ પણ આપણે જાણી શકીએ છીએ. હવે આપણે મોલાલિટી જોઈએ. એવી રીતે મોલાલિટી બીજી વ્યાખ્યા છે આપણી. મોલાલિટી કેવી રીતે આપણે સમજી શકીશું એ દ્વારા સમજી લઈએ. તો મોલર અને મોલલ બંને વચ્ચેનો જે તફાવત છે ખૂબ જ સમજવા જેવો છે. અહીંયા આપણે મોલલ સ્મોલ m વડે દર્શાવીએ છીએ. મોલલને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. અને સ્મોલ m વડે દર્શાવતા આપણે ક્યારેય પણ ઉતાવળ કરવાની નથી. દાખલા ગણતી વખતે એવા સમયે જો ભૂલથી પણ આપણે મોલલની જગ્યાએ મોલર દર્શાવીએ તો ખોટું પડશે. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ કે મોલાલિટી કેવી રીતે દર્શાવીશું. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી અને મોલાલિટીમાં યાદ રાખવાનું છે કે મોલારિટી એ કદ આધારિત છે, જ્યારે મોલાલિટી એ દળ આધારિત છે. એમાં આપણે દળ દર્શાવવાના છીએ. દળ વડે દર્શાવેલું છે ને દળ વડે દર્શાવેલું છે એટલે ખાસ યાદ રાખીએ કે તાપમાન એના પર કઈ જ અસર થતી નથી. આપણે જ્યારે એને દળથી દર્શાવીએ છીએ તાપમાન બદલાતા મોલાલિટી ના બદલાય, મોલારિટી બદલાય. કારણ કે તાપમાન બદલાતા કદ બદલાય, દળ બદલાય ને, એટલે આ એની વિશેષતા છે. તો યાદ રાખીએ 1 કિલોગ્રામ દ્રાવક. બીજો એક તફાવત છે. પહેલામાં આપણે બોલીએ છીએ ત્યારે મોલારિટી બોલીએ છીએ 1 લિટર દ્રાવણ, જ્યારે અહીંયા આપણે બોલીએ છીએ 1 કિલોગ્રામ દ્રાવક એટલે કે 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની મોલની સંખ્યા. તો તમે જો સૂત્રમાં આપણે લખ્યું છે સ્મોલ m = દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. પહેલાંની જેમ જ આપણે એને જરા દ્રાવ્યના મોલની જગ્યાએ દ્રાવ્યનું દળ અને દ્રાવ્યનું મોલર દળનો ગુણોત્તર લખી શકીએ છીએ. અને કિલોગ્રામમાં જે દળ છે એની જગ્યાએ તમારે ગ્રામમાં દર્શાવવું હોય તો આપણે ગ્રામમાં દર્શાવી શકીએ છીએ. તો ગ્રામમાં દર્શાવવું હોય ત્યારે ઉપર આપણે 1000 વડે ગુણ્યા આપણું સૂત્ર બીજું મળશે. મોલારિટી સ્મોલ m = દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું દળ, એ પણ ગ્રામમાં. તો આપણે એનો દાખલો જોઈએ છે કે 4 ગ્રામ NaOH 250 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની મોલાલિટી શોધવાની છે. અહીંયા આપણને એવું કહી દીધું છે 250 ગ્રામ પાણી. તો પાણી આપણું અહીંયા દ્રાવક થઈ જાય છે. એટલે આપણે દ્રાવ્યનું દળ કે જેને આપણે 4 ગ્રામ લઈએ છીએ, એનું મોલર દળ તો જેને આપણે 40 ગ્રામ લઈએ છીએ, ગુણ્યા 1000 ભાગ્યા પાણીનું દળ જે આપણને 250 ગ્રામ આપેલું છે. અને આ રીતે 250 ગ્રામ દ્રાવકનું દળ મૂકી દેતા અને આપણે ગુણાકાર કરીશું એટલે આપણને 0.4 મોલલ. તો અહીંયા ખાસ યાદ રાખવાનું, ક્યારેક જો દ્રાવણનું દળ આપેલું હોય તો દ્રાવણના દળમાંથી તમારે દ્રાવ્યનું દળ બાદ કરવું પડે. જો તમે દ્રાવ્યનું દળ બાદ ન કરો
તો દ્રાવણનું દળ મૂકશો તો દાખલો ખોટો પડશે. એટલે એવું ન થાય એવું ખાસ યાદ રાખવાનું. અહીંયા ખાસ યાદ રાખીએ છીએ કે આપણને જે દળ આપ્યું છે એ દ્રાવકનું દળ આપ્યું છે, એટલે દ્રાવકના દળને જ મૂકવાનું છે અને આ રીતે આપણે મોલાલિટી શોધી શકીએ છીએ.